મિત્રો આજે આપણે જોઈશું લીલી મેથીની રેસીપી। અત્યારે શિયાળામાં લીલી મેથી બહુ જ સરસ મળતી હોય છે, તાજી કૂણી મેથી। તો મેં અહીંયા 500 ગ્રામ મેથી લીધી છે અને એને મેં ધોઈ લીધી છે, પરંતુ ફરીથી એને ધોવાની છે। ધોઈને મેં અહીંયા કોરી કરીને એના પત્તા કાઢી લીધા છે, પરંતુ મેથીમાં માટી ઘણી આવતી હોય છે, એટલે મેથીને સારી રીતે વોશ કરી લેવી। પહેલાં આખી મેથી ધોઈ લેવી અને પછી એના પાંદડા કટ કરીને પછી પણ ફરીથી એને સારી રીતે ધોઈ લેવી, જેથી એની અંદર જે માટી હોય એ નીકળી જાય। હું જે તમને બતાવવા જઈ રહી છું, જે રેસીપી અત્યારે બનાવવાની છું, એ કદાચ તમે પણ બનાવતા જશો, પણ આજે તમે મારી રીતે જોઈ લો। એકદમ ઇઝી રીતથી અને ફટાફટ બની જાય અને ઘરના જ મસાલાઓથી બનાવું છું અને એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી બને છે। તો અહીંયા મેથીને આપણે સારી રીતે ધોઈ લીધી છે અને એને નિતારી લઈશું, જેથી એનું પાણી જે નીતરી જાય। મેથીમાંથી પાણી નીતરી જાય એટલે પછી આપણે એને કટ કરી લેવાની છે। આપણે ઝીણી એને સમારી લેવાની છે, જે રીતે તમે જેનાથી કટ કરતા હોય એનાથી આપણે એને ઝીણી ઝીણી સમારી લેવાની છે। જો તમને મેથીના પત્તા ગમતા હોય તો તમે આવી રીતે, મેં જે રીતે એના ખાલી પત્તા જ લીધા છે, તો તમે એ રીતે આખા પત્તા પણ એની અંદર ઉમેરી શકો છો, પરંતુ મેં અહીંયા ઝીણી મેથી, એકદમ બારીક મેથી કટ કરી લીધી છે। અહીંયા મેં નાનો ટુકડો અદરકનો એટલે કે આદું અને 10-12 મેં લીલા મરચાં લીધા છે અને 7-8 મેં લસણની કળીઓ લીધી છે, તો એને આપણે વાટી લઈશું। લીલી મેથી, આદું, લસણ એ આપણી હેલ્થ માટે બહુ જ સારા હોય છે અને શિયાળામાં તો એ જરૂરથી ખાવું જોઈએ, જેનાથી આપણું લોહી એકદમ પાતળું બને છે। તો અહીંયા ખાંડણીમાં મેં મરચાં, આદું અને લસણને ઉમેરી દીધા છે અને થોડુંક ચપટી જેટલું મીઠું અંદર ઉમેરીને આપણે એને ખાંડી લેવાનું છે। મીઠું નાખવાથી જલ્દી એ ફટાફટ ખંડાઈ જાય છે। પહેલાં આપણા દાદી નાની આવી રીતે જ બનાવતા હતા, પરંતુ એ લોકોને ખાંડવા માટે આવી રીતે ખાંડણીની જરૂર પડતી નથી, એમની જોડે લાકડાનું એવું કંઈક ખાંડણી હોય અથવા તો એ જમીનમાં જ કરી લેતા હતા ને અત્યારે આપણી જોડે ઘણી સગવડ થઈ ગઈ છે। તો અહીંયા લીલી મેથીને આપણે જે કટ કરીને રાખી હતી એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને હવે અંદર જે આપણે લીલા મરચાં, આદું, લસણની પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું। એના પછી મેં અહીંયા થોડા બેઝિક મસાલા લીધા છે, જેમાં મેં તલ, અજમો, વરિયાળી, આમચૂર પાવડર, હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને ખાંડ અને લીંબુની પેસ્ટ પણ હું અંદર એડ કરીશ અને એક ચપટી જેટલું આપણે અંદર બેકિંગ સોડા ઉમેરવાનો છે અને નાની સમારેલી, ઝીણી સમારેલી મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અંદર બાજરીનો લોટ આપણે અડધી વાટકી જેટલો ઉમેરીશું અને આ બધા મિશ્રણને આપણે મિક્સ કરીશું। એના પહેલાં આપણે અડધા પાવડા જેટલું આપણે અંદર ઓઇલ ઉમેરવાનું છે, તેલ ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે લોટ પછીથી ઉમેરવા માંગો તો પણ વાંધો નથી, પરંતુ પહેલાં ઉમેરશો તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જશે। અને હવે આપણે અંદર ઉમેરીશું બાજરીનો લોટ, જુવારીનો લોટ અને બધો જ આપણે એક વાટકી બાજરીનો લોટ, એક વાટકી જુવારીનો લોટ, અડધી વાટકી અહીંયા બેસન લીધું છે અને એક વાટકી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। બાજરીનો લોટ પહેલાં આપણે અડધી વાટકી પહેલાં લીધો હતો, એટલે પાછળથી આપણે અડધી વાટકી જ ઉમેરેલું છે અને આ બધા જ લોટને મિક્સ કરી લેવાનું છે અને પછી ઉપરથી એક પાવડા જેટલું, એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરીને સારી રીતે આ બધાને મિક્સ કરી લેવાનું છે। જો તમે આની અંદર આ બધા લોટ નથી ઉમેરવા માંગતા અને ખાલી બાજરીના લોટથી જ કરો છો તો અંદર તમારે ઓઇલનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે, જેનાથી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રેસીપી, વાનગી એ એકદમ પોચી બને છે। તો અહીંયા આપણે પાણીને થોડું થોડું લઈને લોટને બાંધી લેવાનું છે। લોટને વધારે કઠણ પણ નહીં અને નરમ પણ નહીં, રોટલીના લોટ જેવો આપણે આને એનાથી થોડો કઠણ બાંધવાનો છે। તો અહીંયા આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને હવે આપણે એના નાના નાના થોડો પાર્ટ લઈને આવી રીતે મુઠિયા બનાવી લેવાના છે। તમે સમજી જ ગયા હશો કે હું કઈ રેસીપી બનાવવા જઈ રહી છું। તો આવી રીતે આપણે પાતળા એકદમ મુઠિયા
બનાવવાના છે। આ બધા જ લોટના આપણે આવા નાના નાના મુઠિયા બનાવી લેવાના છે। અત્યારે શિયાળામાં જેટલી વધારે પ્રમાણમાં આપણે મેથી ખાઈએ એટલા આપણા શરીરના સાંધા જે છે એમાં દુખાવો ઓછો થાય છે। શિયાળામાં તો ભરપૂર મેથી આપણે ખાઈ જ લેવી જોઈએ। આમ મેથી આપણને નથી મળતી હોય છે, પણ અત્યારે જે ફળદ્રુપ મેથી, હેલ્ધી મેથી મળે છે એ વચ્ચે સિઝનમાં જે મળે છે એ આવી હોતી નથી, તો અત્યારે જ ખાઈ લેવી। આવી રીતે અલગ અલગ રેસીપીઓ બનાવીને તો અહીંયા મેં બધા મુઠિયા બનાવી લીધા છે અને અહીંયા મેં સ્ટીમરમાં જાળી ઉપર અહીંયા આપણે ઓઇલ લગાવી દઈશું, જેનાથી આ મુઠિયા જે છે એ નીચે ચોંટે નહીં। અને બધા બનાવેલા મુઠિયા આપણે વારાફરતી અંદર ગોઠવી દેવાના છે આમાં। અને નીચે મેં પાણી મૂકેલું છે। મુઠિયા બનાવતા પહેલાં જ મેં પાણી મૂકી દીધેલું હતું અને ગરમ થઈ ગયું છે। ગરમ થઈ જાય પછી જ આપણે મુઠિયા એની અંદર ઉમેરવાના છે। તો અહીંયા બધા જ મુઠિયા મેં સ્ટીમરમાં ગોઠવી દીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમ થોડીવાર માટે એકદમ ફૂલ કરવાની છે, હાઈ કરવાની છે અને પછી આની ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 10 મિનિટ સુધી આપણે પહેલાં ચડવા દેવાના છે। મુઠિયાને ચડતા 20 મિનિટ લાગે છે। ગેસની ફ્લેમ પહેલાં આપણે ફૂલ રાખવાની અને પછી ધીમી કરી દેવાની છે અને ધીમા ગેસે જ આપણે આને ચડવા દેવાના છે। વચ્ચે ચેક કરતું રહેવાનું છે કે મુઠિયા ચડ્યા કે નહીં। તો હવે આપણા મુઠિયા એકદમ ચડી ગયા છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું। બધા મુઠિયા બીજા વાસણમાં લઈ લેવાના છે। ઠંડા થઈ જાય પછી જ આપણે એને કટ કરી લેવાના છે। આવી રીતે આપણે એને કટ કરવાના છે। મુઠિયાને હંમેશા ઠંડા થાય પછી જ કટ કરવાના છે। ગરમમાં કટ કરશો તો એનો શેપ રહેશે નહીં અને એકદમ છુંદાઈ જશે। તો અહીંયા મેં કઢાઈમાં 3 પાવડા જેટલું તેલ લીધું છે, એટલે 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ અને જીરું એડ કરીશું। રાઈ જીરું તતળી જાય એટલે પછી આપણે એની અંદર એડ કરવાનો છે આ મસાલો જે મેં તમને બતાવ્યો। 3 મોટા ચમચા મેં તલ લીધા છે, 3-4 મરચાં લીધા છે અને 2-3 લીમડાના પત્તા લીધા છે। અહીંયા રાઈ, જીરું અને હિંગનો વઘાર થઈ ગયો છે। થોડી ચપટી હળદર પણ ઉમેરી છે અને પછી આપણે તલ, મીઠો લીમડો અને મરચાંને એડ કરવાના છે। એને આવી રીતે સારી રીતે સાતળી લેવાના છે અને તરત જ આપણે એની અંદર એડ કરવાના છે આપણા જે કટ કરેલા મુઠિયા હતા એ। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે। બધા જ મુઠિયા આપણે એકસાથે ઉમેરી દેવાના છે અને સારી રીતે તેલ આની અંદર મિક્સ થઈ જાય એવી રીતે હલાવી લેવાના છે। એ તૂટી ના જાય એનું ધ્યાન રાખવું। તૂટી નહીં જાય કેમ કે જો આપણે ઠંડા થયા પછી જ આપણે એને વઘારીશું તો। અને જો તમને લાગે કે તેલ અંદર ઓછું પડે છે તો બીજા બાઉલમાં થોડું ગરમ કરીને આની અંદર તમે તેલ એડ કરી શકો છો। જો ચમચાની મદદથી ના ફાવે તો તમે આવી રીતે કઢાઈને આવી રીતે ઉછાળીને પણ વેલણિયાને મિક્સ કરી શકો છો। અને આ જે આપણે મુઠિયા બનાવ્યા છે એ ખાવામાં એટલા ટેસ્ટી અને હેલ્થ માટે એટલા હેલ્ધી છે કે ના પૂછો। જો તમે એકવાર આવી રીતે બનાવશો તો બીજી રીત બધી જ તમે ભૂલી જશો। તો એકવાર તમે જરૂરથી બનાવીને જોજો અને જો તમે બનાવેલા છો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો। તો દોસ્તો આ વેલણી આપણે સવારના નાસ્તામાં અથવા તો સાંજની નાની મોટી ભૂખમાં આપણે ખાઈ શકીએ છીએ। આને ચા સાથે પણ ખાઈ શકાય અને ખજૂરો આમલીની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો અને કઢી સાથે પણ ખાઈ શકો છો અને ટામેટા કેચઅપ જોડે પણ આને તમે ખાઈ શકો છો। તો આ વેલણિયા જે છે એ કોઈ પણ જાતની ચટણી સાથે ભળી જાય છે, તો એક વખત જરૂરથી બનાવજો અને જો બનાવ્યા હોય તો મને જરૂરથી કહેજો। દોસ્તો જો તમે આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહું છું।